નીચે આપેલ સંયોજનમાંથી કયું ક્રિયાશીલ સમૂહ ભૌમિતિક સમઘટક રજૂ કરી શકે છે? આપણે ભણી ગયા છીએ કે ભૌમિતિક સમઘટકમાં બે પ્રકારના સમઘટકો આપણે ભણી ગયા છીએ કે સિસ અને ટ્રાન્સ. અને સિસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકો હોવા માટે જરૂરી શરત એ છે કે ઓછામાં ઓછો એક દ્વિબંધ આવેલો હોવો જોઈએ. તો આપણને દેખાય છે કે ત્રણેય ઓપ્શન A, B અને C માં એક દ્વિબંધ આવેલો છે. અને એ ઉપરાંત બંને સાઈડના દ્વિબંધના બંને બાજુના પરમાણુ પાસે બે સમાન ક્રિયાશીલ સમૂહ અથવા તો અણુ હોવો જરૂરી છે. તો અહીંયા આપણને એ દર્શાવેલા નથી, પણ આપણે અહીંયા ખાલી એ જ વાતનું ધ્યાન રાખવાનું છે કે દ્વિબંધ આવેલો હોવો જોઈએ. તો દ્વિબંધ ધરાવતો કોઈ પણ સમૂહ છે એ ભૌમિતિક સમઘટકતા સિસ અને ટ્રાન્સ દર્શાવી શકે છે. એટલે આપણા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, આપેલ ત્રણેય.